યહોવા રાજ કરે છે, લોકો કાપો. તે કરુબીમ પર બિરાજે છે, પૃથ્વી ડગી જાઓ. યહોવા સિય્યોનમાં મોટો છે, તે સર્વ લોકો કરતાં ઊંચો છે. તેઓ તારા મહાન તથા ભયવાહક નામની સ્તુતિ કરો, તે પવિત્ર છે. વળી રાજાનું સામર્થ્ય ઇન્સાફને ચાહે છે, તું ન્યાયને સ્થાપન કરે છે. તું યાકૂબમાં ઇન્સાફ તથા ન્યાયપણું કરે છે. તમે આપણા દેવ યહોવાને મોટો માનો અને તેના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે. તેના યાજકોમાં મૂસાએ તથા હારૂને અને તેના નામને અરજ કરનારામાં શામુએલ પણ યહોવાને અરજ કરી અને તેણે ઉત્તર આપ્યો. મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યો. તેઓએ તેના સાક્ષ્યો તથા તેણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યા. હે યહોવા અમારા દેવ, તે તેમને ઉત્તર દીધો. જો કે તે તેઓના કામોનો બદલો વાળ્યો, તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો. આપણા દેવ યહોવાને મોટો માનો, તેના પવિત્ર પર્વત પર ભજન કરો. કેમ કે આપણો દેવ યહોવા પવિત્ર છે. આભાર સ્તુતિના ગીતો. ગીતશાસ્ત્રોનું પુસ્તક, તેનો 99 અધ્યાય અને 1 થી 9 કલમ સુધી વચનો આપણે જોયા. પ્રભુ આ વચનો પર આશીર્વાદ આપે. આમીન.